આજે હવારમાં ભાઈ અમારા કોમ કરીને થોડોક થાક ખાતા હતા ને અમે મોઢું ધોઈને હેસકા ખાતા હતા. મોઢું તો ધોયું પણ નાવું પડે ને ભાઈ, તો નહીં ધોઈ ત્યારથી નવા કપડા પહેરી સેન્ટ બીજું લગાઈ કીધું હવારમાં થોડુંક ફ્રૂટ ખાપરું. અને એમ કહેવાય કે ફ્રૂટ તો શરીરમાં જાય ને એટલું સારું ભાઈ. અને આપણે કોટો નાખ્યો સાઈડમાં અને દેશી સ્ટાઇલમાં હાથેથી જ કોળિયા ભર્યા. તો પેલા ગાધો તરબૂચનો કટકો, પછી નોછો શક્કરટેટીનો કટકો અને છેલ્લે નોછો કેરીનો કટકો. એમાં શું મોટી વાત છે હે? અને ભાઈ પોસ દાડા થયા હતા ને માતાશ્રીને બદલાવાનો તો પાટો. અને ભાઈ માતાશ્રીને હાથે ફ્રેક્ચર થયા ને 5 દાડા થયા હતા. તો ભાઈ ડોક્ટરે વતાડવા આવવાનું કીધું તું, પાટો બીજો ચેન્જ કરશે. થોડી વાર અહીંયા બેઠા અને લાઈન માં ગજુ ભાઈ બેહતા જ નહીં, તમને ખબર છે ને. તો ડોક્ટરે ચેકઅપ માટે બોલાઈ નાખ્યા અને કે એક એક્સરે કરો પ્રો, જોવો જેટલો ફેર પડ્યો છે. અને પછી ભાઈ ફોટો ધોવરાઈને આવી ગયો તો સારો હતો. અને પછી દવા લઈ અને અમે રજા લઈને અહીંયાથી નીકળ્યા. અને ઘરે આવતા જોયું તો માર છોડીને કોમ કરવાનો ભાઈ ખૂબ શોખો. ત્યાં ભાઈ વાહણ ગોહતી હતી અને વાહણ ગોહીને પછી કબૂતર ને દોણા નાખતી હતી. અને કબૂતર પણ અમારા ભાઈ ખૂબ આવે હો, ધોળા ને કાળા. અને આમ સેવા કરતા રહી તો ચોક આડું આવે.